તો દીવા મેં અહીંયા રેડી કરીને રાખી દીધા છે। હવે આપણે દીવા પ્રગટાવી અને બહાર મૂકી દઈએ રંગોળીમાં। હેપી દિવાળી, કેમ છો બધાને? હેપી દિવાળી, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને અહીંયા અમે રંગોળી પણ બનાવી દીધી છે દિવાળીની મસ્ત મજાની એવી। શુભ દીપાવલી, સરસ એવી રંગોળી બનાવી છે। કૃષ્ણ ભગવાન બનાવ્યા છે બાંસુરીવાલા। આજે તો દિવાળીના દિવસે બધાયના ઘરે સરસ સરસ એવી રંગોળી બનાવી હશે। અહીંયા અમારે સિરીજ પણ જો આવી લગાવી છે। આ અમારી સોસાયટીનો લુક આવો આવે છે। અડધા તો આમાં ઘરે જતા રહ્યા છે દિવાળી કરવા, અડધા મકાનો બંધ છે કેમ કે દિવાળી કરવા બધાય પોતપોતાના ઘરે વયા જાય ગામડે। તો કંઈક આવો માહોલ છે દિવાળીનો અમારે, અને આવું દેખાય છે અમારી શેરી। અને આ છે અમારું મકાન। કેવી લાગી અમારી રંગોળી મને કમેન્ટ જરૂર કરજો, કેમ કે એટલી સરસ લાગે છે રંગોળી તો મસ્ત એમ થાય કે જોયા જ કરીએ। મહેનત પણ એટલી કરી છે મારી દીકરીએ। અત્યારે સાંજના 7:30 થવા આવ્યા છે ને આપણે હવે અત્યારે દીવા પણ મૂકી દઈએ બહાર રંગોળીમાં। ચાલો હેપી દિવાળી બધાને। આપણે દીવા બધાય પ્રગટાવી લીધા છે અને આપણે અહીંયા મૂકી દઈએ રંગોળી પાસે। અહીંયા મૂકો ને। ચાલો આપણે દિવાળીના બધા દીવા મૂકી દઈએ। આજે સત્તરદશીના દિવસે અમે આવી ગયા હતા મેસપર। રાજકોટથી લગભગ 60-65 કિલોમીટર દૂર છે મેસપર, જ્યાં અમારા સુરાપુરા દાદા છે। તો અમે આવી ગયા હતા દાદાના દર્શન કરવા માટે। ને અહીં અમે સાડી પહેરીને દાદાની આવી રીતે લાજ પણ કાઢી લીધી હતી, કેમ કે અમારે દાદાની લાજ કાઢવી પડે છે।
અહીંયા પપ્પા દીકરો બે દાદાને ચોખા ચડાવે છે, જે અમે દર વર્ષે સત્તરદશીના દિવસે ચડાવીએ છીએ. દાદાને અમે સાફા પણ પહેરાવ્યા અને ફૂલના હાર પણ ચડાવ્યા અને મંદિરની થોડીક સાફ સફાઈ પણ કરી. અમે દર વર્ષે સત્તરદશીના દિવસે દાદાના દર્શન કરવા માટે જરૂર જઈએ છીએ મેસ પર. અને અહીંયા પપ્પા દીકરો બે બહાર ધજા પણ બાંધે છે. અહીંયા પપ્પા દીકરો બે ધજા બાંધતા હતા, કેમ કે ધજાને વ્યવસ્થિત રીતે બાંધવી પડે ને ત્યારે પવનથી પાછી નીચે પડી જાય. અને મંદિર થોડુંક ઢાળ ઉપર છે, તો ત્યાં પવન પણ બહુ લાગે છે ને એકદમ નદી કિનારે છે. લોકેશન પણ એટલું ફાઇન છે, ગ્રીનરી છે આજુબાજુ બધી જ જગ્યાએ. જ્યાં જુઓ ત્યાં તમને ગ્રીનરી જ દેખા છે. ને અહીંયા અમે અમારી કાર પણ પડી છે, જે અમે છાંયે રાખી દીધી છે. આ છે રામાપીરનું મંદિર અને આજુબાજુ બધે ગ્રીનરી દેખાશે. અને અહીંયા ખળખળ વહેતી નદી છે. અહીંયા છે અમારા સુરાપુરા દાદા. દાદાના બધાએ દર્શન કરો. દાદા બધાની મનોકામના પૂરી કરે. જય સુરાપુરા દાદા. દાદાના બધાએ દર્શન કરી લીધા અને પપ્પા દીકરા બે ધજા ચડાવતા હતા. અને આપણે તો હાથમાં મોબાઈલ લઈને બધું વિડીયો શૂટ કરતા હતા, કેમ કે નદી એટલી સરસ હતી ને પાણીનો ઝરણાનો અવાજ આવતો હતો ને પક્ષીઓનો કલરવ પણ એટલો સરસ હતો. આપણને તો વિડીયો શૂટ કરવાની મને તો મજા જ આવી ગઈ. ગ્રીનરી પણ એટલી સરસ હતી. અમે દર વર્ષે જઈએ છીએ મેસ પર, ક્યારેક નવા વર્ષના પણ જઈએ છીએ. અહીંયા અમે મંદિરમાં સરસ એવી રંગોળી પણ બનાવી દીધી હતી, કેમ કે દિવાળી છે તો દાદાને પણ મંદિરે રંગોળી બનાવવી પડે. તો અમે જ્યારે જઈએ ત્યારે અમે રંગોળી જરૂર બનાવીએ છીએ. અને અહીંયા ચાંદનીએ દાદાને હેપી ન્યૂ યર પણ લખી દીધું છે. જો કેટલી મસ્ત બનાવી છે. અને મંદિરમાં બધા દર્શન કરવા માટે આવતા હોય છે. સત્તરદશીના દિવસે લોકો આવે, ઘણા નવા વર્ષના પણ આવે. બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે તે આવતા હોય છે. અત્યારે બપોરનો 1 થવા આવ્યો છે અને અમને લાગી છે ભૂખ. તો અમે તો ત્યાં રામદેવ પીરના મંદિરે આવી ગયા છીએ, કેમ કે ત્યાં છાંયો સરસ છે. અને મેસ પર નાનું એવું ગામ છે, તો ત્યાં બીજું કાંઈ જમવાનું એવું કાંઈ મળતું નથી. પણ અમે સાથે જ થોડીક વ્યવસ્થા કરીને આવ્યા હતા. અને અમે સાથે લાવ્યા હતા મમરાની ભેળ લાવ્યા હતા. તો સાથે ડુંગળી, ટમેટાં, મરચાં, ધાણા, લીંબુ એવું બધું પણ લઈને આવ્યા હતા. તો ટમેટાં અને ડુંગળી, મરચાં અને એટલું સુધારવાનું હતું. તો સાહેબે મને થોડીક મદદ કરાવી, કેમ કે બધા થોડી મદદ કરે તો જલ્દીથી ભેળ બની જાય. તો મને થોડીક મદદ કરાવી અને મેં થેન્ક યુ પણ કહી દીધું. પછી આપણે ડુંગળી, ટમેટાં, મરચાં સુધારી અને નાખ્યા ભેળમાં. બધું મિક્સ કરી અને બધાએ ભેળની મોજ માણી. બહુ મજા આવી, કેમ કે આવું લોકેશન હોય, આવો છાંયો હોય અને ભૂખ પણ એટલી લાગી હોય ને આવી મસ્ત એવી ભેળ મળી જાય તો બીજું શું જોઈએ. એટલી મજા આવી ને કે એની વાત ના પૂછો. કીધું હવે ફરી વાર જઈશું ને ત્યારે આપણે બીજું કંઈક પ્રોગ્રામ કરીશું અને એ ચોક્કસ હું તમને બતાવીશ વિડીયોમાં. ફરીવાર અમે જઈશું ત્યારે. તો અત્યારે અમારી ભેળ થઈ ગઈ છે રેડી. એમાં ધાણા પણ ઘણા બધા નાખી દીધા અને ઉપરથી આપણે નીચોવીશું લીંબુ, કેમ કે લીંબુ વગર તો ભેળ અધૂરી જ લાગે. ઘણું બધું આપણે લીંબુ નાખ્યું અને હવે બધું આપણે સરસ એવું મિક્સ કરી અને અમે ભેળની મોજ માણી. ભેળ ખાધા પછી અમે થોડીક ફોટોગ્રાફી કરી. છોકરાઓએ ફોટોગ્રાફી કરી ને અમે બધે આવી રીતે આજુબાજુ બધી લોકેશનનો વિડીયો શૂટ કર્યો અને આરામથી ત્યાં બેઠા થોડી વાર. અને સાહેબ અહીંયા મોબાઈલમાં થોડાક વ્યસ્ત છે.
અને છોકરાઓએ ફોટા પાડ્યા અને થોડી વાર અમે આરામથી બેઠા, કેમ કે એટલું મસ્ત લોકેશન હોય તો કોને ન ગમે. અહીંયા સામે અમારું સુરાપુરા દાદાનું મંદિર દેખાય છે અને બાજુમાં જ રામદેવપીરનું મંદિર છે. એટલું શાંત વાતાવરણ, એટલું મસ્ત એકદમ. ખાલી તમને પક્ષીઓનો કલરવ અને ખળખળ વહેતા ઝરણાનો એવો જ અવાજ આવે. તમને બીજો વાહનનો કે બીજું ભીડભાડ કે એવો બીજો તમને કાંઈ અવાજ ન આવે. તમને દિલ ખુશ થઈ જાય. તમે થોડી વાર ત્યાં રોકાવ ને. અહીંયા અમે ભેળ પણ ખાઈ લીધી ને બધું વ્યવસ્થિત અમારા થેલા પણ પેક થઈ ગયા છે. તો હવે અમે નીકળવાની તૈયારી કરીશું. ક્યારેક ક્યારેક તો જવું જોઈએ સિટીથી દૂર, અને આવું મસ્ત લોકેશન. તો લગભગ બપોરના 3 થવા આવ્યા હતા. અમે 2-3 કલાક જેવું તો ત્યાં અમે ટાઈમ એ બેઠા ને ભેળ ખાધી અને બેઠા, અને 2-3 કલાક જતા રહ્યા. પછી 3 વાગે અમે ત્યાંથી રવાના થઈ ગયા રાજકોટ આવવા માટે. અહીંયા સુરાપુરા દાદાનું મંદિર દેખાય છે અને અહીંયા બાજુમાં જ રામદેવપીર દાદાનું મંદિર છે. કેમ કે અહીંયા છાંયો બહુ સરસ છે, ઝાડ મોટા છે ને. અહીંયા રામદેવપીરનું મંદિર છે જે અત્યારે બંધ છે. બપોરના 3 થવા આવ્યા હતા અને અમે અત્યારે રાજકોટ આવવા માટે નીકળી ગયા છીએ. કેમ કે તો પણ અમારે રાજકોટ પહોંચતા 5 થઈ જશે. 1.5-2 કલાક તો થાય છે. રસ્તો બહુ ખરાબ છે. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.